શા માટે શ્રી નારાયણે લીધું મોહિનીનું સ્વરૂપ? કોના ઉપર સ્વયં શિવજી થયા મોહિત? પ્રભુ શ્રી રામે કયું વ્રત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી? આજના વિડીયોમાં આ સઘળું જાણીશું, તો વિડીયો અંત સુધી જોશો, તેમજ વિડીયોને લાઈક જરૂર કરશો. જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું વૈશાખ સુદ 11 એટલે કે મોહિની એકાદશી વિશે, જેને અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. આ એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુના અનેક અવતારોમાં મોહિની અવતાર એકમાત્ર સ્ત્રી અવતાર છે. આ અવતાર અત્યંત સુંદર, મંત્રમુગ્ધ કરનાર અને બુદ્ધિશાળી સ્ત્રી સ્વરૂપે વર્ણવવામાં આવ્યો છે, જેણે દેવોની રક્ષા માટે રાક્ષસોને મોહિત કર્યા હતા. સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થયેલા 14 અમૂલ્ય રત્નોમાં અમૃત કળશ પણ પ્રાપ્ત થયો હતો, જેમાં અમરત્વ આપનાર અમૃત હતું. આ અમૃત મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ સંકટને ટાળવા અને અમૃત દેવતાઓને જ મળે તે સુનિશ્ચિત કરવા ભગવાન વિષ્ણુએ અતિ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, જેને મોહિની તરીકે ઓળખાયા. મોહિનીના સૌંદર્યથી રાક્ષસો મોહિત થઈ ગયા. તેમણે રાક્ષસોને વિશ્વાસમાં લઈને કહ્યું કે તે અમૃતનું વિતરણ કરશે. મોહિનીએ પોતાની ચતુરાઈથી દાનવોને મંત્રમુગ્ધ કરી દીધા અને બધો જ અમૃત દેવતાઓને પીવડાવી દીધો, જેથી દેવતાઓ અમર થઈ ગયા. જ્યારે રાહુ નામના રાક્ષસે છળથી અમૃત પીધું, ત્યારે મોહિનીએ જ સુદર્શન ચક્ર દ્વારા તેનો શિરચ્છેદ કર્યો. આ પછી ભગવાન શિવે શ્રી હરિ નિવાસ કરતા હતા તે સ્થાને જઈ શ્રી હરિની સ્તુતિ વંદના કરી અને શ્રી હરિએ શિવજીને દૈત્યોને મોહિત કરનારું મોહિની સ્વરૂપ બતાવ્યું. એ જોઈ સ્વયં શિવજીનું મન પોતાના નિયંત્રણમાં ન રહ્યું. પછી જ્યારે એ યોગ માયા આદિ શક્તિ છે એવું વિચારી ભગવાન શિવ પોતાના સ્વરૂપમાં સ્થિત થયા. શિવજીના ભક્ત ભસ્માસુરે કઠોર તપસ્યા કરીને વરદાન મેળવ્યું હતું કે તે જેના માથા પર હાથ મૂકે તે ભસ્મ થઈ જાય. ભસ્માસુરે શિવજી પર જ હાથ મૂકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિનીએ ભસ્માસુરને પોતાના નૃત્યમાં મોહિત કર્યો અને નૃત્ય કરતા કરતા ભસ્માસુરનો હાથ તેના પોતાના જ માથા ઉપર મુકાવી દીધો, જેનાથી તે ભસ્મ થઈ ગયો. આમ મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પરંતુ મોહ મુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. અહીં સુધી આપણે જોઈ મોહિનીના ઉદ્ભવની કથા. હવે જોઈએ મોહિની એકાદશી પર શું કરવું અને શું ન કરવું. જો તમે શ્રી વિષ્ણુના ભક્ત છો તો વિડીયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખશો. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને ઉપવાસનો દિવસ છે. આ તિથિએ કરવામાં આવતી પૂજાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ત્રાંબાના કળશમાં પાણી લઈ ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપ સાથે સૂર્યદેવને જળ અર્પણ કરો. ભગવાન શ્રી ગણેશની વિધિવત પૂજા કરો. ગજાનનને લાલ ફૂલ ચડાવો. શ્રી વિષ્ણુની પીળા ફૂલ વડે પૂજા કરો. ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા પીળી મીઠાઈ પ્રસાદમાં અર્પણ કરાય છે. સાથે જ મંદિરમાં ઘઉં, ચોખા વગેરે દ્રવ્યોનું દાન કરવાનો પણ મહિમા છે. એકાદશીના દિવસે જો ઉપવાસ શક્ય ન બને તો ફળાહાર પણ કરી શકાય. સાંજે શ્રી લક્ષ્મી નારાયણની વિધિવત પૂજા કરવી. તુલસીજી વિષ્ણુ પ્રિયા કહેવાય છે, તેઓ શ્રી હરિને અત્યંત પ્રિય છે. આથી એકાદશીના દિવસે શ્રી વિષ્ણુને તુલસી દળ અવશ્ય ચડાવો. તેમજ સવારે તુલસી ક્યારે પાણી પાવું અને સાંજે તુલસી ક્યારે દીવો અવશ્ય કરવો. આ દિવસે ભગવાન વિષ્ણુ જે પિતાંબર ધારી છે તેઓને પીળા વસ્ત્રો અર્પણ કરાય છે.
મોહિની એકાદશીએ સ્વયં ઉપર નિયંત્રણ રાખવું, ગુસ્સો કરવો, વાદ વિવાદ કરવા, જૂઠું બોલવું જેવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી. એકાદશીનું મહાત્મ્ય અને કથા સાંભળવા માત્રથી એકાદશીના વ્રતનું ફળ મળે છે એવું શ્રી હરિનું વચન છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જય શ્રી કૃષ્ણ. તો હવે આપણે સાંભળીએ પ્રભુ શ્રી રામને ગુરુ વશિષ્ઠજીએ કહેલી મોહિની એકાદશીની કથા. જય શ્રી રામ. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન શ્રી કૃષ્ણ, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? બધું વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું જે મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી. શ્રી રામ બોલ્યા, હે ગુરુદેવ, તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય. મેં જનક નંદિની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે, તેથી હવે તમે કોઈ વ્રત બતાવો. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રામ, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે. વૈશાખ માસના શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ તથા દુઃખ કપાઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ ઝાળથી છૂટી જાય છે. તેથી હે રામ, આ એકાદશીનું વ્રત દુઃખી મનુષ્યોએ અવશ્ય કરવું જ જોઈએ. મોહિની એકાદશીના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે. હવે તમે આ વિશેની કથા ધ્યાનપૂર્વક સાંભળો. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ નગરીમાં ધન ધાન્યથી પૂર્ણ એક વૈશ્ય રહેતો હતો. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતો. પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય, પરબ, કુવા, તળાવ, ધર્મશાળા આદિ બંધાવ્યા હતા. તેણે રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિના વૃક્ષ લગાવ્યા હતા. તે વૈશ્યને 5 પુત્ર હતા. તેમનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો. તે પરસ્ત્રી અને ગુંડાઓની સંગત કરતો હતો. તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગ વિલાસ કરતો હતો. તે ખૂબ નીચ હતો અને દેવતા પિતૃઓને માનતો ન હતો. તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કર્યો. તે મદ્યપાન અને માંસ ભક્ષણ કરતો હતો. તેથી તેના પિતા, ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રોને વેચીને ગુજરાન કરવા લાગ્યો. ધન નષ્ટ થતા પર સ્ત્રીઓએ તથા ગુંડાઓએ પણ તેનો સાથ છોડી દીધો. હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે પકડાઈ ગયો, પરંતુ સિપાહીઓએ વૈશ્યનો પુત્ર જાણીને છોડી દીધો. તે બીજી વાર પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો. કારાગારમાં રાજાએ તેને ઘણું દુઃખ દીધું અને તેને નગર છોડવાનું કહ્યું. અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. પછી શિકારી બની ગયો અને ધનુષ બાણથી પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈ ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌટિન્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો. એ સમય વૈશાખનો મહિનો હતો. કૌટિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા. તેમના પલળેલા વસ્ત્રોના છાંટા માત્રથી આ પાપીને થોડી સદબુદ્ધિ પ્રાપ્ત થઈ. તે પાપી મુનિની પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિ, મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે. તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, તું ધ્યાન દઈને સાંભળ. તું વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું નામ મોહિની છે. એ વ્રત કરવાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. મુનિના વચન સાંભળીને તે ખૂબ પ્રસન્ન થયો અને મુનિની બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે રામજી, એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુ લોકમાં ગયો. આ વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થાય છે. સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આના મહાત્મ્યના શ્રવણ અને પઠનથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે
એ પુણ્ય 1 સહસ્ત્ર ગોદાનના પુણ્ય બરાબર છે. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ.